હેલો મિત્રો, કેમ છો? નમસ્તે. મારી યુટ્યુબ ચેનલ વાઘેલા સ્ટડીઝમાં તમારું સ્વાગત છે. હું વાઘેલા સર તમને 12 કોમર્સના વિદ્યાર્થીઓને ખૂબ જ ઇઝી રીતે વિકાસ અસાઇનમેન્ટનું સોલ્યુશન કરાવું છું. તેમાં અગાઉના વિડીયોમાં મેં વિભાગ સી અને પ્રકરણ પહેલાનું સોલ્યુશન તમામ 10 દાખલાનું આપેલું છે. તમે ન જોયા હોય તો મારી ચેનલમાં જઈ અને તે દાખલા લખી લેજો. હવે વિભાગ સીમાં પ્રકરણ 4ના દાખલાનું હું સોલ્યુશન કરાવવાનો છું. તો દાખલા નંબર 1 જો નમન, તપન અને કવન એક ભાગીદારી પેઢીના સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેઓ ભવિષ્યમાં નફા નુકસાનનું પ્રમાણ અનુક્રમે 3:2:1 કરવાનું નક્કી કર્યું. તો ત્યાગનું પ્રમાણ શોધો. તો જો આ ધ્યાન આપો. હવે ભાગીદારો તો 3 ભાગીદારો છે: નમન, તપન અને કવન. હવે આ ભાગીદારો છે, બરાબર. હવે એનું જૂનું પ્રમાણ આપણે લઈએ અને નવું પ્રમાણ. તો જૂનું પ્રમાણ છે સરખે હિસ્સે 1:1:1 કુલ 3 અને નવું પ્રમાણ છે 3:2:1 કુલ 6. હવે કોષ્ટક બનાવીએ. જો ભાગીદારો ત્રણ ભાગીદારો છે: નમન, તપન અને કવન. નમન, તપન અને કવન કુલ 2 ખાના પાડશું. જૂનો ભાગ લખવા અને નવો ભાગ લખવા. જો ધ્યાન આપો, આ જૂનું પ્રમાણ છે, એના આધારે જૂનો ભાગ. જો જૂનો ભાગ, અહીં નવો ભાગ. નમનનો 1, ટોટલ 3. જૂનો ભાગ 1/3. તપન 1/3. કવન 1/3. કુલ હતા 3. હવે નવું પ્રમાણમાંથી નવો ભાગ 3/6, 2/6 અને 1/6 કુલ 6. હવે આપણને ત્યાગ શોધવાનો કીધો છે. તો ત્યાગનું સૂત્ર જો ધ્યાન આપજો. ત્યાગ એટલે કે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. આ ત્યાગનું સૂત્ર. ત્યાગ એટલે કે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. હવે ત્રણેય ભાગીદારનો આપણે ત્યાગ શોધીએ. તો નમનનો ત્યાગ, જો નમનનો ત્યાગ ધ્યાન આપજો. સૂત્ર જે હતું એ જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો નમનનો જૂનો ભાગ 1/3 માઇનસ નવો ભાગ 3/6. હવે ક્રોસ ગુણાકાર કરીએ તો 6 × 6 માઇનસ 3 × 9 6 × 18
9 માંથી 6 બાદ કરીએ તો -3/18 છેદ ઉડાડીએ તો 3 6 18 -1/6. હવે મિત્રો ત્યાગ શોધતા હોઈએ અને ત્યાગ શોધતા હોય ને જવાબ ઋણ આવે, માઇનસ આવે, તો તે ત્યાગ ન હોય પણ લાભ હોય. તો નમનનો ત્યાગ નથી પણ લાભ છે. તો આ નમનનો 1/6 લાભ છે. હવે તપનનો ત્યાગ. સૂત્ર જે છે તે જ જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તપનનો જૂનો ભાગ 1/3 માઇનસ નવો ભાગ 2/6 ક્રોસ ગુણાકાર 6 એકા 6 માઇનસ 3 દુ 6 6 તેરી 18 6 માંથી 6 જાય તો 0 છેદમાં 18 બરાબર 0. 0 આવે તો ત્યાગ પણ ન થાય અને લાભ પણ ન થાય. ત્યાગ કે લાભ નથી. ત્યાગ કે લાભ નથી. કવન. કવનનો ત્યાગ જુઓ, જૂનો ભાગ 1/3 માઇનસ નવો ભાગ 1/6. હવે ક્રોસ ગુણાકાર 6 એકા 6 માઇનસ 3 એકા 3 6 તેરી 18 બરાબર 6 માંથી 3 બાદ કરીએ તો 3 છેદમાં 18 3 એકા 3 3 6 18 તો 1/6 પ્લસ આવ્યો એટલે કે ત્યાગ. તો કવનનો ત્યાગ આવે છે, તપનનો ત્યાગ કે લાભ નથી. અને નમનનો ત્યાગ શોધતા હતા તો માઇનસ આવ્યો એટલે કે નમનનો લાભ આવે છે. તો મિત્રો સ્ક્રીનશોટ પાડી લેજો, તમારા પાકી બુકમાં લખી લેજો. હેલો દોસ્તો, હવે દાખલા નંબર 2. જો ભાગીદારી પુનર્ગઠન સમયે આખર સ્ટોકની કિંમતમાં ₹6,000 ઘટાડાના હોય તથા દેવાદારો પર 50,000 પર 5% ઘાલ ખાધ અનામત રાખવાની હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતા મુજબ નફો કે ઘટ શોધો. જો ધ્યાન આપજો. આન્સર. હવે આખર સ્ટોકની કિંમતમાં ₹6,000 ઘટાડવાના છે. પહેલી વિગત આપેલી છે. આખર સ્ટોકમાં ₹6,000 ઘટાડવાના. હવે દેવાદારો ₹50,000 છે. ₹50,000 એમાં 5% કરવાની છે ઘાલ ખાધ ગુણ્યા 5%. તો જો 50,000 ના 5% કરીએ, જો ધ્યાન આપો, આટલી ઘાલ ખાધ રાખવાની છે. 50,000 ગુણ્યા 5% ₹2,500. તો ₹2,500 ઘાલ ખાધ અનામત. તો ₹2,500 ઘાલ ખાધ અનામત રાખવાની છે. હવે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવીએ. પુનઃ મૂલ્યાંકન ખાતું. અહીંયા ઉધાર, જમા, પુનઃ મૂલ્યાંકન ખાતું, વિગત,
રકમ વિગત રકમ. હવે જો આખા સ્ટોકમાં 6000 ઘટાડવાના છે, મતલબ કે સ્ટોકની કિંમત જે છે તેમાં ઘટાડો થયો. સ્ટોકની કિંમત ઘટે તો પેઢીનું નુકસાન છે, તો નુકસાન હોય તો તે ઉધાર બાજુ આવે. પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ, તો સ્ટોક ખાતે 6000. હવે દેવાદારો ઉપર 5% ઘાલ ખાત કરીએ તો 5% 2500 રૂપિયા આવ્યા. ઘાલ ખાત અનામત, ઘાલ ખાત જે છે પેઢીનું નુકસાન છે, તો તે પણ અહીં આવશે ઉધાર બાજુ ઘાલ ખાત અનામત ખાતે. $2500 ટોટલ કરીએ 6 ને 2 8, 8500. આ ટોટલ આ સાઈડ લઈએ જમા બાજુ 8500, તેને ઉપર લઈએ 8500. આ જે 8500 આવ્યા તે ખોટ આવી કહેવાય, જે મૂડી ખાતે લખાય. આ ખોટ ભાગીદારોને વેચવાની હોય. તો મિત્રો, આ દાખલાનો તમે સ્ક્રીનશોટ પાડી લેજો અને પાકી બુકમાં લખી લેજો. હવે મિત્રો, દાખલા નંબર 3 જુઓ. તેમાં 3 ભાગીદારો છે, પ્રેરણા, મુકેશ અને ગૌરવ. આ 3 ભાગીદારો છે. તેઓનું નફા નુકસાનનું જૂનું પ્રમાણ 3:2:1 છે. ભવિષ્યમાં પ્રમાણ બદલવા માંગે છે, 5:3:2 કરવા નક્કી કરે છે. તો ત્યાગના પ્રમાણને ગણો. તો જો ધ્યાન આપો, 3 ભાગીદારો છે. આન્સર જો ભાગીદારો પ્રેરણા, જેમ મુકેશ, ગૌરવ. હવે જૂનું પ્રમાણ નવું પ્રમાણ જૂનું પ્રમાણ છે 3:2:1. કુલ ટોટલ 3 ને 2 5 ને 6. નવું પ્રમાણ 5:3:2. 5 ને 3 8, 8 ને 2 10, ટોટલ 10. હવે કોષ્ટક બનાવીએ. તો ધ્યાન આપજો. આ રીતે કોષ્ટક બનાવવાનું. આમાં ભાગીદારો અને તેની વિગત. 3 ભાગીદારો પ્રેરણા, મુકેશ, ગૌરવ અને કુલ. હવે જૂનો ભાગ અને નવો ભાગ, 2 ભાગ લખશો. તો આ રીતે કોષ્ટક બનાવવાનું. 2 ભાગ લખશો, જૂનો ભાગ અને નવો ભાગ. હવે પ્રેરણા. જો પ્રેરણાનો જૂનો ભાગ છે 3/6, 3/6. મુકેશ 2/6 અને ગૌરવ 1/6. કુલ 6 ભાગ થાય.
હવે નવું પ્રમાણ પ્રેરણાનું 5/10. મુકેશ 3/10 અને ગૌરવ 2/10. કુલ 10 થાય. હવે શોધવાનું છે જો ત્યાગનું પ્રમાણ, તો ત્યાગના પ્રમાણનું સૂત્ર ત્યાગનું પ્રમાણ સૂત્ર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂના ભાગમાંથી નવો ભાગ બાદ કરીએ એટલે ત્યાગ આવે. હવે પ્રેરણાનો ત્યાગ ધ્યાન આપો. સૂત્ર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. પ્રેરણા જૂનો ભાગ છે 3/6 માઇનસ નવો ભાગ 5/10. 10 તે ક્રોસ ગુણાકાર કરવાનો. 10 નો 3 સાથે, 6 નો 5 સાથે અને 6 નો 10 સાથે. આને ક્રોસ ગુણાકાર કહેવાય. 3 ગુણાકાર આવે. 10 તેરી 30 માઇનસ 6 પંચા 30. 10 છક 60. 6 દાણ 60. 30 માંથી 30 બાદ કરો તો 0 છેદમાં 60 બરાબર 0. 0 પ્રેરણામાં 0 આવે છે એટલે કે ત્યાગ કે લાભ નથી. ત્યાગ કે લાભ નથી. ત્યાગે નથી અને લાભે નથી. હવે બીજો ભાગીદાર છે મુકેશ. તો મુકેશનો ત્યાગ જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂનો ભાગ છે 2/6 માઇનસ નવો ભાગ 3/10. ક્રોસ ગુણાકાર 10 દુ 20 માઇનસ 6 તેરી 18 અને 6 દાણ 60. 20 માંથી 18 બાદ કરીએ તો 2 છેદમાં 60. ભાગ પાડીએ તો 2 એકા 2 અને 30 દુ 60. 2 ઉડી જાય તો 1/30. 1/30 આવ્યા એ ત્યાગ કહેવાય. ત્યાગ. હવે ગૌરવનો ત્યાગ. સૂત્ર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂનો ભાગ ગૌરવ માટે છે 1/6 માઇનસ નવો ભાગ 2/10. ક્રોસ ગુણાકાર 10 એકા 10 માઇનસ 6 દુ 12 6 ગુણ્યા 10 10 છક 60. 12 માંથી 10 બાદ કરો તો -2 છેદમાં 60. છેદ ઉડાડીએ તો 2 એકા 2 અને 30 દુ 60. 2 સાથે 2 ઉડાડો તો -1/30. તો આપણે ત્યાગ શોધતા હતા. તો ત્યાગ શોધતા હતા તેમાં જવાબ માઇનસ આવે છે. તો જવાબ માઇનસ આવે તો તે ત્યાગ ન કહેવાય, લાભ. તો મિત્રો અહીં ધ્યાન આપો. પ્રેરણાનો ત્યાગ કે લાભ નથી. મુકેશનો ત્યાગ આવે છે 1/30. ગૌરવનો ત્યાગ શોધતા હતા તો જવાબ માઇનસમાં આવ્યો. ત્યાગ ગોતતા હોય અને જવાબ માઇનસમાં આવે તો તે લાભ હોય. દાખલાનો તમે સ્ક્રીનશોટ પાડી પાકી બુકમાં લખી લેજો.